મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। એ વિશાલિયા લા ઉભો થાકી બહુ ઊંઘણ સારે હો વિશાલિયા ઉભો થાકી લ્યા એ વિશાલિયા ઉભો થાકી અટકી કમ કુંકુણની ઊંઘ રાખી યાર બહુ ઊંઘણ સારે હો મારો બેટો બોલો કોણ છે હા કરો શું કરે બોલ હા ચાબા પીધો હા ચલો નહીં ધોઈને થઈ ગયા તૈયાર અમે જવા નીકળ્યા છીએ તરો ડેમ આ તો તરો ડેમ જવાનું હે હા બેટા હડો હડો તોફાન નહીં લઈ જાય આપણે હડો હેડ હડો બુની હેડ નાહી દે ચોકલેટ નાહી દઉં સમજ આવું આપણે બધા તોફાનમાં જાઉં કે કોણ જાઉં સમજ આવું કે હા સમજ આવવાનું આપણે સમજ આવું હે તૂફાનમાં કિક્કોમાં હા તો ભયો તૂફાન કરે ને તારે ભયાન કે હેડ બોલાવજે ભયાન બોલાવજે ભયાન બોલાવજે હેડ હેડ એમ કે હેડ ભયા ઇક્કોમાં એમ કે હેડો ઇક્કોમાં એ નાહી દે બૂટ વિમલ લાહે બે બીજી બે લાય એ પૈસા વાળી કોના માગે કોના ફાણ તું પૈસા માગે છે ના ભક્તને શું કહેવું તમારે ના પેલા વિમલ હા મોડી તો ના આવડતું તો કાં હોટલમાં પડી દેવું આમ ગાડી તો કહેજો કે ભાઈ સોયા સ્ટીક માગ્યો સોયા સ્ટીક માગ્યો સોયા સ્ટીક આલજે સોયા સ્ટીક આલજે સોયા સ્ટીક જોવાય સોયા સ્ટીક એટલે તમને ખબર એના સોયા સ્ટીક તમે આપકો ખાલી કે શક્કર પાલ તો કે ક્યાં શક્કર પાલ આપી ફક્ત એકદમ બીમાર થયા એવું કોઈ હું કહો તો એટલે ભક્તન ખેતરમાં જો સાલ લેવા ચાલો મિત્રો આપણે જઈએ છીએ હવે ગાડી લઈને વિડીયો જોજો આખો ભયા તો જવાનું આપણે તો જવાનું બેટા તો જવાનું બુની તો જવાનું આપણે હા શીખપોય ધરો ડેમ જવાનું ધરો ડેમ ભાઈ રિહન બેઠા હો હા બ્લોગમાં બના દેજો મારા મિત્રો
આખો બ્લોગ જોજો. હવે ડેમ જવાના, ડેમ બતાવીશું તમને. હા બેટા, તો અમારો વિડીયો ગમે તમને કહેજે બેટા, કહેજે બોલી. હા એમ કે અમારો વિડીયો જોજો આખો, એમ કે કહેજે અમારો વિડીયો આખો જોજો, અમારો વિડીયો આખો જોજો કહેજે. પુની શર્મા હે, લક્ષ્મીબા શર્મા છે અમારે. શું કહો ના ઉલટી હતી ભયા? હા ચમ તો ઉલટી હતી, કદી નહીં બોલી. તને ઉલટી હતી બેટા? કદી નહીં આજ ઉલટી થઈ. બોલો તૈણા આટલા દિવસ તો કદી થી નહીં ઉલટી આપણે ગાડીઓ. હા ભયા કદી ઉલટી આપણી ગાડીમાં થઈ નહીં તને? ચલો અમે સિદ્ધપુર પહોંચી જઈએ છીએ અમારા સાસુમાના ઘરે. કોને તોથી 2-3 જણાને લેવાના જોઈ લો. નદી આવી લુગડા લાવે તાણી તળાવ આખી ગટરનું, આખા સિદ્ધપુરની ગટરનું પાણી હોય આવે. બોલે લુગડા નહીં લાવી બીજા તે તો લુગડા વગર તકલીફ તાણી હોય, પડે નહીં હોય ગાડી ઘેર જવા દો ને ડાયરેક્ટ. તો અમે ગાડી સાફ કરવી પડશે અહીંથી. ચલો આવી ગયા સિદ્ધપુર અમારા સાસુમાના ઘરે. એક જ ચાબા પીને નીકળીએ પછી. દક્ષાબા આવી ગયા જોઈ. બોલીને જોઈને આવ્યા તો દક્ષાબા? હું તો બુનીને જોઈને આવી હતી. હા તો ભયાન ને લઈ જવા તો? હા એકલી બુની જ લઈ જાવી હે? બુની માં રંગાસ રે, એમ ભયો તમારા રંગાસ રે. બુની લુગડા નહીં લાવી, ભયો લુગડા લાવ્યો છે. લુગડા નહીં લાવ્યો? ના તો પહેરાવશો. ઉલટી થી હમણાં આવજે. શું હે? શું છે? હા તો જવાનું તમારે? તો જવાનું હે? હા આ તો સિદ્ધપુર તો હટ તાણે. હું ગાડી જાઉં છું. સતલાસણા પહોંચવા થયા છીએ. વખત આવ્યો. કોઈ આ વખત જોયો હોય તો કોમેન્ટમાં લખજો. જોયો હોય તો કહેજો મિત્રો. સતલાસણા પહોંચી ગયા આપણે. બસ તરોટેમાં 5-6 કિલોમીટર છે હોય સતલાસણા ચોકડી વાતે. કયા ભાઈઓએ આ ચોકડી જોઈ છે? ફાઇનલ મિત્રો તરોડેમ તો અમે પહોંચી ગયા હતા, પણ તરોડેમનું કામ ચાલે છે એટલે અમને ના પાડી કે ઉપર જવાની મળે. તો અમે મેચે જોઈ નીકળી ગયા પાછા, પણ અમને ધક્કો માથે પડ્યો એટલા આવેલો. જો દેખાય તરોડેમ, અમને ના પાડી એટલે અમે પાછા પડ્યા. નામ ભાઈ તમારું? હા અનિલભાઈ. ફાઇનલી મિત્રો આપણે ગેસ પૂરી નીકળી ગયા. સીએનજી પંપે તરોડેમ જઈને આવ્યા અને હવે ઘેર જવાનું હોય ને. આ બ્લોગ તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. ચાર્જિંગ છે નહીં એટલા આ બ્લોગ આટલા ખતમ કરું.